જેમના હાથે આકાર પામતા માટલા આખી દુનિયાની તરસ छिपाવે છે, એ કુંભારો આજે ખુદ આર્થિક સંકટથી તરસે મરી રહ્યા છે। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના ખોડિયા ગામના આ દ્રશ્યો જુઓ। દિવસભર માટી સાથે મથતા આ પરિવારોની જિંદગી આજે મોંઘવારીના ખપ્પરમાં હુમાઈ રહી છે। છેવાડાના માનવીના વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। માટલા બનાવવા માટે માટી પણ વેચાતી લાવવી પડે છે અને લાકડાના ભાવ આસમાને પહોંચ્યા છે। ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરતી સરકાર આ નાના પરિવારોને માનવ ગરિમા યોજના હેઠળના ઓજારો આપવામાં પણ વર્ષો લગાડી રહી છે। અમે વર્ષોથી માટલા બનાવીએ છીએ પણ કોઈ નફો મળતો નથી અને ગુજરાન અમારું બરોબર ચાલતું નથી અને રોજીરોટી બરોબર ચાલતી નથી અને લાકડા પણ વેચાતા લાવીએ છીએ। માટી પણ ટ્રેક્ટરથી અમુક બહારથી લાવવી પડે છે, અમુક ગામમાંથી લાવીએ છીએ। સરકાર એમ કે છે બધે કારીગરોને સહાય મળે છે, તમને કોઈ સહાય હા, મળે? સરકાર ખેડૂત લોકોને સહાય કરે છે અને અમુક પ્રજાપતિ કુંભાર લોકોને કશું સહાય કરતા નથી। અમુને કંઈક સહાય આપે એવું સરકારને વિનંતી છે। કારીગરોનો આક્ષેપ છે કે મોટા લોકોના કરોડોના દેવા માફ થાય છે, પણ આ પરિવારોને એક નાની લોન માટે પણ ફાંફા મારવા પડે છે। સવાલ એ છે કે શું પરસેવો પાડીને પેટનો ખાડો પૂરતા આ શ્રમિકો માટે સરકાર પાસે કોઈ રાહત નથી? ઉદ્યોગો અને ખેડૂતોની જેમ શું આ માટીના કલાકારોની આર્થિક સ્થિતિ સુધારવા કોઈ આગળ આવશે?